છેલ્લા 5 વર્ષમાં માર્કેટમાં એકથી એક ચડિયાતા રોબોટ મોપ આવી ગયા છે. પ્રશ્ન થાય છે કે કેવું મોપ લેવું જોઈએ જે કામને આસાન બનાવે અને ઓછામાં ઓછું મેન્ટેનન્સ માંગે. જે હસબન્ડ વાઈફ વર્કિંગ છે તેના માટે આ રોબોટ મોપ બેસ્ટ ચોઇસ છે. આપણે આપણા માતા પિતા ઉંમરલાયક છે, એકલા રહે છે તો પણ આ રોબોટ મોપ ગિફ્ટ કરી શકીએ છીએ, જેથી તે લોકોને કોઈના ઉપર આધાર રાખવો ન પડે અને કામવાળી બાઈના નખરા ઉઠાવવા નહીં પડે. જે સમયે ઈચ્છો એ સમયે તમે ઘરને સાફ કરી શકો છો. આ રોબોટ મોપની ટેકનોલોજી બહુ જ એડવાન્સ છે અને ખિસ્સાને પણ પરવડે એવી છે. હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમને ખબર છે એમ હું હંમેશા કાંઈ પણ પ્રોડક્ટ ખરીદું છું ને તો હું એનો વિડીયો તમારી સાથે શેર કરું છું કે પ્રોડક્ટ લેવું જોઈએ કે એના ઓપ્શનમાં તમે બીજા કયા પ્રોડક્ટ લઈ શકો છો, એ પ્રોડક્ટના ફાયદા શું છે, ગેરફાયદા શું છે. તો આજે હું તમારા માટે એક ક્લિનિંગ મોપ લઈને આવી છું, રોબોટ મોપ, જે કામવાળીને રિપ્લેસ કરે છે કે નહીં એ આજે આપણે જોવાનું છે. તો એના ફાયદા અને ગેરફાયદા બધું જ હું તમને જણાવીશ. તો આ છે SR ઇન્ડિયા કંપનીનું A2 મોડલ ક્લિનિંગ મોપ. મોપ 7,000થી લઈને 1 લાખ સુધીના આવે છે. તો નાની રેન્જમાં અને હાઈ રેન્જમાં બંનેમાં કઈ રીતના બેસ્ટ છે એ હું બધું તમને આજે જણાવવાની છું. લો રેન્જનું આવે છે ને શું ગેરફાયદા છે, તમે લઈ અને પસ્તાશો કે શું છે, બધું જ હું તમને આજે વિડીયોમાં જણાવવાની છું. તો આ ક્લિનિંગ મોપ આપણે A to Z એમાં કઈ રીતે એને યુઝ કરવાનું છે, એનું ક્લિનિંગ કઈ રીતે કરવાનું છે, એની સર્વિસિંગ શું છે એ બધું જ હું તમને જણાવવાની છું. અને બીજી 2 વસ્તુ તમને મારે અત્યારે કહેવાની છે કે તમે જ્યારે પણ આવી રીતના રોબોટ મોપ લો ને તો એની સક્શન પાવર જોઈને લેવાનું છે. તો 4,000થી ઓછો સક્શન પાવર હશે ને એ મોપ તમારે એક ટોય જેવું જ કામ કરશે, એનાથી વધારે તમારા જે પૈસા છે ને વેસ્ટ જ છે. તો એમાં તમારે ઇન્વેસ્ટ તમે નહીં કરતા બિલકુલ જ. તો આ જે મોપ છે ને એ 10,000 સક્શન પાવરનું છે, એટલે એકદમ બેસ્ટ છે સક્શન પાવર એનું. અને બીજી વાત છે કે તમે મોપ ખરીદો ને ત્યારે ખાસ કરીને ઇન્ડિયન કંપની છે કે ફોરેન કંપની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે તમે અત્યારે મોપ તો લઈ લીધું છે પણ પછી તમને જ્યારે કાંઈ બી પ્રોબ્લેમ આવશે ત્યારે એને સર્વિસિંગ માટે બહુ જ માથાનો દુખાવો થઈ જશે, કેમ કે જો ઇન્ડિયામાં સર્વિસ અવેલેબલ ન હોય અથવા તો તમારે બીજી કંપની પાસે એની સર્વિસ કરાવવી પડે તો એ બધું જ એક ઝંઝટ કામ બની જાય છે. જ્યારે આ કંપની છે ઇન્ડિયાની કંપની છે, ઇન્ડિયામાં અહીંયા તમારે સર્વિસ સેન્ટર પણ મળી રહેશે, તમને આખા ગુજરાતમાં સર્વિસ સેન્ટર મળી રહેશે. એની સાથે જ મુંબઈમાં પણ મીરા રોડમાં એનું સર્વિસ સેન્ટર અવેલેબલ છે. અને ઉપરથી તમે કોઈ પણ સ્ટેટમાં રહેતા હો અને તમે ઓનલાઈન પરચેઝ કરો અને તમારે એવું બને કે સર્વિસ કરાવવી પડે તો ટેકનિકલી પ્રોબ્લેમ હોય તો એ તો એના ટેકનિશિયનો ત્યાંથી જ બેઠા તમારું મોપને સર્વિસ કરી આપશે, એટલે તમારે ક્યાંય પણ એને મોકલવાની જરૂર નહીં પડે. અને જો મેન્યુઅલ કાંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે એના સેન્ટરમાં તમે ઓનલાઈન મોકલી દેશો એટલે તમારી સર્વિસ બરાબર થઈ અને તમારા ઘર સુધી એકદમ પરફેક્ટ રીતે કામ કરતું પહોંચી જશે. આ છે એનું બોક્સ, આમાં છે મોપ, એની સાથે મોટી ટાંકીવાળું ચાર્જિંગ સ્ટેશન છે. 2 મોપ પેડ આવે છે એક્સ્ટ્રા કે જેથી મોપ પેડ ખરાબ થાય ત્યારે તમે તેને બદલી શકો છો. મોપને સાફ કરવા બ્રશ આવે છે એની સાથે. આ રોબોટ ક્લિનિંગ વાયરલેસ છે, તેના ડોકિંગ સ્ટેશનમાં જાતે જ જઈને ચાર્જ થઈ જાય છે. આ મોપ ફૂલ્લી ઓટોમેટિક છે, તમારે એને હેન્ડલ કરવા માટે કોઈ પણ જાતની મેન્યુઅલી કાંઈ પણ કરવાની જરૂર નથી, ઓટોમેટિક સફાઈ પણ કરી લેશે. અહીંયા ઉપર પાણીની ટાંકી જેવું જે બોક્સ છે તેમાં સૌથી પહેલાં સાફ પાણી ભરવાનું છે. આ રોબોટ મોપ પાણી 60 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીથી સફાઈ કરે છે, જેથી મોપિંગ ખૂબ સારી રીતે અને હાઇજેનિકલી થાય છે. મોપ પેડ પણ ચોખ્ખા થઈ જાય છે એની જાતે જ, અને ક્યાંય પણ ફર્શ પર ચીકણું હોય તો પણ સારી રીતે સાફ થઈ જાય છે. રાઈટ સાઈડની ટાંકી છે તેમાં ગંદુ પાણી જમા થાય છે, એ દર 3 થી 4 દિવસે તમારે ખાલી કરવાનું રહેશે અને એની નોટિફિકેશન ફોનમાં આવી જશે. સૌથી પહેલાં તેનો પ્લગ લગાવી સ્વિચ ઓન કરી તમારા ફોનથી એપ ડાઉનલોડ કરી દો અને ફોનથી કનેક્ટ કરી લો, જેથી તેને ફોનથી ચલાવી શકાય અને બધા જ સેટિંગ કરી શકાય. તમારા ઘરમાં ઉંમરલાયક વ્યક્તિ હોય, ફોનથી ચલાવવાનું ન ફાવે તો તમે રિમોટથી મેન્યુઅલી પણ એને કનેક્ટ કરી શકો છો. તમે આને ગૂગલ કે એલેક્સાથી પણ ચલાવી શકો છો.
તમારે હરરોજ જે ટાઈમે કચરા પોતા કરવા હોય એ ટાઈમ સેટ કરી શકો છો, જેથી એ ટાઈમે મોપ તેની જાતે જ કચરા પોતા કરવા માંડશે. તમે સિંગલ રૂમની સફાઈ પણ સેટ કરી શકો છો, અથવા તો તમારે દિવસમાં પૂરા ઘરમાં સફાઈ કરવી હોય અને રાત્રે ખાલી કિચન અને લિવિંગ રૂમમાં જ સફાઈ કરવી હોય ને તો એ સેટિંગ પણ તમે કરી શકો છો. તમે સિંગલ રૂમનો અલગ અલગ ટાઈમ પણ સેટ કરી શકો છો. તમારે એકલું ડસ્ટિંગ કરવું હોય, એકલું મોપિંગ કરવું હોય કે બંને સાથે જ કરવું હોય તો એ બધા ઓપ્શન પણ સેટ કરી શકો છો. કનેક્ટ કરી લો એટલે આ મોપ તેની જાતે જ આખા ઘરમાં ફરીને એનો નકશો તૈયાર કરી લેશે. અને તમારે બાથરૂમ કે બાલ્કની જેવા એરિયામાં ન જવા દેવું હોય તો એ ઝોન સેટ કરી લો એટલે મોપ ત્યાં નહીં જાય. આના ઉપર કેમેરા અને સેન્સર્સ લાગેલા છે જે પૂરા ઘરને સ્કેન કરી લેશે અને એના પછી પાછું ચાર્જિંગ સ્ટેશન પર આવી જશે અને ચાર્જ થઈ અને ફરીથી તમે ક્લિનિંગનો જે ટાઈમ સેટ કરેલો હશે એ ટાઈમે ક્લિનિંગ કરવા માંડશે. મારું ઘર મુંબઈમાં છે, એનો એરિયા 1000 સ્ક્વેર ફીટ છે, જેને સાફ કરતા મોપને 1.5 કલાક લાગે છે. તો કામવાળી બાઈ આવતી હતી તો મારે 30 મિનિટમાં એ સાફ કરીને જતી રહેતી હતી. પણ આને ટાઈમ વધારે લાગે છે, પણ મારે એનું ધ્યાન રાખવાની જરૂર નથી કે નથી ચોરી થવાનો કે સિક્યોરિટીનો કોઈ પણ જાતનો ડર. મને ટાઈમનું પણ જોવું નથી પડતું, મોપ ઓટોમેટિક સફાઈ કરી લે છે. અહીંયા ચેક કરવા થોડી સૂકી માટી નાખી છે અને તુવેરની દાળ નાખી છે જે સ્લીપરી હોય છે. અહીંયા થોડો ટોમેટોનો કેચઅપ પણ નાખ્યો છે જોવા માટે કે કેવું કામ કરે છે. તો 2-3 વખત ફરે છે, જ્યાં ગંદુ વધારે છે ત્યાં તે એકદમ સારી રીતે ફર્શને સાફ કરી લે છે. આ 10,000 સક્શન પાવરનું છે તો તેની કેપેસિટી વધારે છે, જેથી ઘર એકદમ ક્લીન થઈ જાય છે. અને ઘરમાં જો 2-3 લેડીઝ હોય તો કચરામાં વાળ બહુ જ હોય છે, તો વાળની સફાઈ પણ કેવી રીતે કરે છે તે હું તમને અહીંયા બતાવું છું. તો જો અહીંયા વાળની ગૂંચ હતી તે ફટાકથી પકડી લીધી અને છોડી નથી, અંદર જ લઈ લીધી છે. વચ્ચે જ્યારે બેટરી ખતમ થાય ત્યારે એની જાતે જ પાછું જઈને ચાર્જ થઈ જાય છે અને ફરીથી ક્લિનિંગ ચાલુ કરી દે છે. અહીંયા એની ડસ્ટને મેન્યુઅલી પણ ડસ્ટિંગ બેગમાં કાઢી શકીએ છીએ અને તમે ઓટોમેટિક પણ આ કામ કરી શકો છો. અહીંયા આ રીતે સેટ કરીને ઓકે કરીએ એટલે મોપમાંથી બધો કચરો અંદર ડસ્ટિંગ બેગ છે એમાં જમા થઈ શકે છે. આ ડસ્ટિંગ બેગ આખી ભરાઈ જાય એટલે આપણે ખાલી કરી દેવાની અને ભરાઈ જશે એટલે ફોનમાં એની નોટિફિકેશન પણ આવી જશે. તો નીચેથી કચરો ઉઠાવ્યો એ આ બેગમાં જમા થઈ જશે. એ ખાલી કરીને ફરીથી બેગ પાછી મૂકી દેવાની છે. આ બેગ ખાલી કરવાની તમારે 15 થી 20 દિવસે જ જરૂર પડશે, અથવા તો તમારી કચરાની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. અને પાછી આવી રીતે લગાવી દેવાની છે. તો હું જ્યારે કુકિંગ કરતી હોઉં કે લેપટોપમાં મારો વિડીયો એડિટ કરતી હોઉં ત્યારે મારે કંઈ પણ જોવાની જરૂર નથી, મારું કામ એની જાતે જ થઈ જાય છે. આ મોપ મારી કામવાળી બાઈને પણ રિપ્લેસ કરી દીધી છે. હવે મને એના નખરા ઉઠાવવાના નહીં પડે અને કયા ટાઈમે આવે છે, આવવાની છે કે નહીં, કોઈ ખૂણો સાફ કરવાનો રહી ગયો છે કે નહીં, કેમ કે મને ખબર છે કે મારું મોપ ખૂબ જ સારી રીતે સફાઈ કરી દેશે. અગર હું ક્યાંક બહાર ગામ ગઈ હોઉં તો આવતી વખતે ટ્રેનમાં બેઠા બેઠા ટાઈમ સેટ કરી દઉં એટલે ઘરે આવું ત્યાં ઘર એકદમ સાફ જોવા મળે. આને તમે મેન્યુઅલી આસાનીથી સાફ પણ કરી શકો છો. આનું લીડ ઉપર કરો એટલે આ ફિલ્ટર આપેલું છે, એમાં ડસ્ટ જમા થાય છે અને આ ડસ્ટ ઓટોમેટિક જ ડોકિંગ સ્ટેશનમાં ડસ્ટબિનમાં બેગમાં જમા થઈ જાય છે. આ જે ફિલ્ટર છે એ રિપ્લેસેબલ છે, જ્યારે ખરાબ થાય ત્યારે આસાનીથી રિપ્લેસ કરી શકો છો. આ બધાને સાફ કરવા માટે એક બ્રશ આપ્યું છે, એનાથી સાફ કરી શકો છો અને એના સેન્સર્સને પણ બ્રશથી થોડા દિવસે સાફ કરી શકો છો, જેથી સેન્સર્સ પણ એકદમ ચોખ્ખા થઈ જાય. નીચે આ રોલર આપેલું છે જે ડિટેંગલ રોલર છે,
જેમાં તમારા વાળ કે દોરા કે એવું બધું જમા થાય છે, તમે આપેલા બ્રશથી વીકમાં 1 કે 2 વખત આસાનીથી સાફ કરીને પાછું લગાવી શકો છો. આ બંને મોપ પેડ છે જે વેલ્ક્રો વાળા છે, ઇઝીલી કાઢી અને લગાવી શકાય છે. આ મોપ પેડ ઓટોમેટિક જ ડોકિંગ સ્ટેશનમાં સાફ થઈ જાય છે. જ્યારે વધારે ગંદા થાય તો મહિનામાં એકાદ વખત તમે એને કાઢી હાથથી સાફ કરી અને ધૂપમાં સુકાવીને ફરીથી લગાવી શકો છો. ડસ્ટિંગ ફેનને પણ ખોલીને સાફ કરી ફરીથી તમે લગાવી શકો છો કે એને બદલી પણ કરી શકો છો. જો હું વહેલી સવારે 4-5 વાગે ટાઈમ સેટ કરી દઉં સફાઈ માટે, તો સવારે મારું આખું ઘર ક્લીન થઈ ગયું હોય છે જ્યારે હું જાગું ત્યારે, કેમ કે આમાં લાઇટ આપેલી છે તો અંધારામાં પણ એનું કામ બરાબર કરે છે. તો આ SR ઇન્ડિયા કંપનીનું આ A2 મોડલ એમેઝોનમાં અવેલેબલ નથી. જો તમારે ખરીદવું હોય કે એના માટે કાંઈ જાણવું હોય તો એનો ફોન નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પિન કમેન્ટમાં આપી દઈશ, તમે ચેકઆઉટ કરી શકો છો. અને તમને એના વિશે કોઈ પણ જાણવું હોય, કંઈ ક્વેરીઝ હોય તો તમે મને પણ કોમેન્ટ કરી શકો છો. હું તમને આન્સર આપવાની પૂરતી કોશિશ કરીશ. અને હા, આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, મેં ખુદ ખરીદ્યું છે, યુઝ કર્યું છે ને મને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે, એટલે તમારી સાથે આ વિડીયો શેર કરું છું. હવે બજારમાં 7,000 થી 20,000ના મોપ આવે છે, એ રમકડાથી વધારે કાંઈ નથી. અને 1 લાખ રૂપિયા આપણે મોપ પાછળ ખર્ચી ના શકીએ. આ વચ્ચેવાળું બધી જ રીતે પરફેક્ટ છે અને ફૂલ્લી ઓટોમેટિક છે, અને ખૂણાની સફાઈ પણ ખૂબ સારી રીતે કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, જેને જરૂર હોય એને શેર કરજો, અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.